તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવાથી 25 કિલોમીટરના અંદરે માવા ડુંગર શ્રી મારુતિ ધામ। અહીંયા જોઈ શકો છો તમે બહારનું સીન, સરસ મજાનું સુંદર કુદરતી નેચર અહીંયા બતાવેલું છે। બાદમાં કુદરતી નેચર જોયા પછી અમે મંદિરના અંદર ગયા। મંદિરના અંદર જઈને ભગવાનના દર્શન કર્યા। તમે જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ અહીંયા હનુમાન દાદાની બિરાજમાન છે। સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે। હનુમાન દાદાના દર્શન કર્યા પછી બહાર તમે નજારો જોઈ શકો છો। ગાયો અહીંયા ગાય ચારો ગાય નાખવા માટે અહીંયા બહાર છે। પાછળની બાજુ જોયું અમે તો સરસ મજાનું કુદરતી સૌંદર્ય હતું। એટલું સુંદર સૌંદર્ય કે બસ અહીંયા બેસીને જોયા જ કરવાનું મન થાય। બહાર અમે નીકળ્યા ત્યાંથી તો અહીંયા વડલા હતા। વડલાની વડવાઈઓ જોડે એક સરસ મજાનું પંપ આવેલું હતું, તેનું પાણી પીધું। એટલું મીઠું પાણી હતું, સરસ મજાનું સુંદર। બાદમાં છોકરાઓએ પણ ડંકીનો ખૂબ લાભ લીધો। ડંકીનો લાભ લીધા પછી અમે માછલીઓને ખવડાવવા માટે ગયા અને માછલીઓને જેવું ખાવાનું નાખ્યું કે તરત જ માછલીઓ બહાર નીકળી ગઈ। તમે જોઈ શકો છો અહીંયા કે જેવી માછલીઓને ખાવાનું આપ્યું કે માછલીઓ તરત આખી બહાર। એટલો સુંદર નજારો હતો કે બસ જોયા જ કરવાનું મન થાય। તો આ જોઈને આપણા બાળકોને પણ એવું થયું કે માછલીઓને ખવડાવીએ અને એટલું સુંદર સરસ મજાનું ચિત્ર હતું કે માછલીઓને બસ જોયા જ કરવાનું મન થાય। પછી છોકરાઓએ માછલીઓને ખવડાવ્યું। જોઈ શકો છો તમે કેવી માછલીઓ બહાર નીકળીને ખાવા માટે એ કરી રહી છે। બાદમાં અમે જમવાનું લઈને આવ્યા હતા, સાથે જમ્યા। છાશ, પાપડ, અડદની દાળ, રોટલો, માખણ અને ડુંગળી લસણની ચટણી તમે જોઈ શકો છો। સુંદર મજાનું ભોજન કર્યા પછી બાળકોએ પર્યટનનો ખૂબ લાભ લીધો। હિંચકા ખાધ્યા।